જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બીટનું જ્યુસ. તો તેના માટે મેં 2 બીટ લીધા છે. તેની આપણે છાલ ઉખેડી નાખીશું. બંને બીટની આપણે છાલ ઉખેડી નાખીશું. છાલ ઉખેડાઈ જાય એટલે તેની નાની પતલી ચીરો કરીને તેના નાના ટુકડા કરી નાખીશું. તો બીટના નાના ટુકડા છે એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું. પછી તેનું ઢાંકણ બંધ કરીને ઝીણું ક્રશ કરી નાખીશું. હવે એમાં થોડું આપણે પાણી ઉમેરીશું. પછી પાછું ઢાંકણ બંધ કરીને આપણે ફરીવાર ગ્રાઇન્ડ કરીશું. તો આપણે એને ગળણીની મદદથી ગાળી લઈશું. એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું. પછી આવી રીતે સરસ દબાવીને બધું જ નીચોવી લેવાનું. હવે તેમાં આપણે અડધું લીંબુ નીચોવીશું. અને અડધી ચમચી આપણે સંચળ પાવડર નાખીશું. પછી તેને આપણે બરાબર હલાવી નાખીશું. તો આપણું બીટનું જ્યુસ રેડી થઈ ગયું છે. જો મારી રેસીપી તમને ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. તો આપણે તેને 2 ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો આપણું બીટનું જ્યુસ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.